હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે. શિયાળાની મસ્ત સવાર થઈ ગઈ છે, થોડી ઠંડી સાથે. અત્યારે તો બહુ ઠંડી નથી, સવારમાં થોડીક વાર હોય એટલે. અત્યારે આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. અને આજે આપણે જમવામાં બનાવ્યું છે થેપલા, મસ્ત મજાના મેથીના થેપલા. જો હું અહીંયા વણતી જાઉં છું. અને થેપલાની સાથે આપણે બનાવ્યું છે બટેકાનું શાક, મસ્ત મજાનું. જો આપણી રસોઈ આગળ કમ્પ્લીટ થઈ જશે એટલા થેપલા બનાવવાના છે, તો એ હું બનાવતી જાઉં છું. અને સાથે સાથે આજે દિત્યાબેનને રજા છે, તો એ દિત્યાબેન વહેલા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. હું કરું છું બટેટાના કટકા. હા, તો દિત્યાબેન જો અહીંયા છે ને બટેકા બગાડે છે. અમારે બટેકાનું શાક બનાવવું તમારે થેપલા સાથે ખાવા કા? મેં તો બનાવી નાખ્યું છે શાક, તો તું કેમ બનાવે છે પાછું? પણ મમ્મી, આ તારું તો ઘરે બની ગયું, પણ આ બીજાનું ઘર છે. ઠીક, બીજાનું ઘર છે, આ દિત્યાબેનનું ઘર છે. તો દિત્યાબેન એના ઘરે આજે બટેકાનું શાક બનાવવાના છે. આ થોડુંક બટેટું છે ને આવી રીતે પિંક કલરનું નીકળ્યું હતું અંદરથી, એટલે આવું બટેટું ન ખવાય, એટલે મેં આને થોડુંક જવા દીધું છે. તો દિત્યાબેન અત્યારે બટેકાનું શાક એવું રમે છે કા દિત્યા? અને સાથે સાથે અમારા દિત્યાબેનનો અત્યારે ચાલુ છે ગરમા ગરમ નાસ્તો, મસાલાવાળું દહીં અને થેપલું, બરાબર ને? અને આજે દિત્યાને રજા છે એટલે એન્જોય કરવાનું છે. તો ચાલો હવે ફટાફટ આપણે રસોઈ આપણી કમ્પ્લીટ કરી લઈએ, અને પછી આગળનું બધું ધીમે ધીમે કામ થશે. કેમ કે આજે દિત્યાબેન આંગણવાડીએ ન જવાનું હોય ને, એટલે આપણે બધું કામ આરામથી થાય. બાકી થોડીક ઉતાવળ રાખવી પડે સવારમાં, એટલે દિત્યાને એન્જોય કરાવતા જાય ને આપણી સાથે સાથે કામ થતું જાય. ચલો, તો અત્યારે છે ને અમારે અલગ પ્રકારના નારિયેળ પીવાના છે. અમારે ઘરે જો આવા નારિયેળ થયા છે. કા દિત્યા, મસ્ત છે કે? તને આ ભાવે કે ઓલા ગ્રીન કલરના હોય? આજ ભાવે ને? હા, જો આ મસ્ત હોય છે. ચાલો, તો અત્યારે છે ને આપણા ગોંડલથી આપણા ખાસ સબસ્ક્રાઈબર આપણે મળવા આવ્યા છે, આ ભાઈ અને બેન. અને ખાસ તો છે ને આપણા નંદિની બેન આવ્યા છે દિત્યાને મળવા માટે, એના લીધે જ આવવું પડ્યું. દિત્યાના વિડીયો જોશે ને તો કે મજા આવે? હા. તો આ રોકાઈ જા. પાછા આવું છું. હે, પાછી આવી કે? હા. તમે ગોંડલ આવજો. તમે ગોંડલ આવજો. હું ગોંડલ આવીશ. ચાલો, ગોંડલ આવે જાવું ને ત્યાં ગોંડલ આપણે. ચાલો, અમે ગોંડલ આવશું ને ત્યારે મળશું તને. ચાલો, તો અમે છે ને તમને એક વસ્તુ દેખાડવાનું છે. યુગ શું વસ્તુ દેખાડવાનું છે? બોર ક્યારે આવશે? મારા બર્થડે માં. તો યુગનો બર્થડે આવશે ને ત્યારે આમાં બોર આવી જશે. એટલે મેં એ જ નક્કી કર્યું છે કે યુગનો બર્થડે આવે ને ત્યારે મારે અહીંથી અડધો કિલો બોર લઈ આવીને યુગને બર્થડેમાં ગિફ્ટ આપવા. બરોબર? ચાલો, આ એ બધું તને બર્થડેમાં મળશે. ચાલો, તો અત્યારે છે ને બપોર પછીના 4:30 જેવો ટાઈમ વાગી ગયો છે. અને ઉઠી અને રોંઢાનું જે કામ હતું ને બધું થઈ ગયું છે. અને બહાર છે ને મારે કચરો નાખવા જવું હતું ફળિયાવાળીને, પણ બહાર સ્ટોપર મારેલી છે અને કોઈ માણસો પણ નથી દેખાતું. બાકી તો કોકને કોક હોય તો ડેલો ખોલી જાય. મમ્મીને એ વાળીએ ગયા છે ને. દિત્યા તો આજે સવારની ઉઠી પાછી બપોરે સૂતી જ નથી. આજે રજાનો દિવસ છે ને, એટલે આખો દિવસ રેખડા જ કરશે. એટલે આપણે રખડવા દીધી, સાંજે વહેલી સૂઈ જાય રખડીને થાકીને. એટલે મમ્મી પપ્પા જોડે એ પણ વાળીએ વહી લાગે છે. હું ને નરેશ તો અંદર ઊંઘ કરતા હતા, સૂઈ ગયા હતા. એટલે મમ્મીને ઉપર સ્ટોપર મારી દે અને જતા રહ્યા છે વાળી. હમણાં આવી જશે વળી, એટલું બધું કંઈ કામ નથી એટલે. અને આની પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો ને ખાટલીમાં, મમ્મી ખાટલી હરખી કરતા હતા, ત્યારે કોઈકની કોમેન્ટ આવી હતી કે જલ્પાબેન તમે નવી ખાટલી લઈ લો, સ્ટીલની ખાટલી. તો જો તમને બતાવી દઉં કે અમારી ઘરે છે ને સ્ટીલની પણ ખાટલી છે. અને આ ખાટલીની અંદર છે ને અમે બધા દૂધના વાસણ ભરીએ, અલગ જ રાખીએ આ દૂધના વાસણ. એટલે અહીંયા ને અહીંયા ગાયોને ધોઈને અહીંયા મમ્મી બધું કરતા હોય ને પાછું ચોકડીમાંથી સાફ કરી અને દૂધના વાસણ અહીંયા અલગ જ સૂકવી દઈએ. એટલે ખાટલી તો બે છે આપણે, ઓલી છે ને મોટી છે ને આ નાની છે. અને સ્ટીલની ખાટલી કરતાં જે આપણે આ બનાવી હોય ને ઘરે ખાટલી, એમાં મજા આવે વાસણ સૂકવવાની. કેમ કે આમાં એક સરખા વાસણ સુકાઈ જાય. અને એમાં ઊભળી હોય ને, આમ ઊભા ઘાટની હોય ને ખાટલી, એટલે એમાં છે ને પાણી ભર્યું રહે વાસણની અંદર. મને તો આ ખાટલી વધારે ગમે છે. આ ખાટલીમાં વેલ્ડિંગ કર્યું એટલે અંદરની જે દોરી હોય ને એ પણ બળી ગઈ હતી. અને ટૂંક સમયમાં આપણે આ દોરી છે ને એ બદલાવી નાખશું. બાકી ખાટલીમાં કલર કરવો પડે એમ છે. બાકી ખાટલી તો મસ્ત જ છે મારી. ચાલો, તો મને તો એમ હતું કે મમ્મી દિત્યા ને પપ્પા ને બધા વાડીએ ગયા હશે. તો અત્યારે જો દિત્યાબેન ને મમ્મી બે આવી ગયા છે. વાડીએ નહોતા ગયા, પણ ક્યાં ગયા હતા? બધી આટો ફરવા બધે દિત્યા ને સાયકલ લઈને ફેરવવા ગયા હતા, આટો મારવા. આટો ફેરી સમજુ ને
મને તો દરવાજો બંધ હતો ત્યાં કોઈ વાડીએ વહી ગયા છે આજ. દરવાજો બંધ કરીને પછી તમે ત્યાં બારું દઈને અંદર ને અહીંથી મારે આટો મારી વહી જાય કોક. ઉપરથી બાર બંધ કરીને ગયા હતા અને આ એક કાનની બુટી ક્યાં ગઈ? ખોઈ નથી થાય ને કેક? ખોઈને જ્યાં એ સારું કર્યું તે ખાટલામાં પડી ગઈ. પેસ ખોવાઈ ગયો. બાકી અટાણે થાય એમ નથી. પાછું સોનું કેટલું મોંઘું છે અત્યારે. હવે તે એ સોનું થોડું ઘણું લેવા જાય તો એ આપણે 10-15 હજારનું તો થઈ જ જાય. તો બુટી તો મોટી મોટી છે, ખોવાઈ જાય તો પછી ક્યાં લેવા જાવી પાછી. અને ભેગું ભેગું જો દીત્યાને ફેરાઈ એવા અને શાકભાજી પણ મમ્મી લેતા એવા છે બધી ફ્રૂટ્સ ને શાકભાજી ને એમાં છે. અત્યારે શિયાળામાં આવે શાકભાજી તો બહુ મસ્ત મસ્ત બધું આવે, મજા આવે ખાવાની. તો ચાલો નાસ્તો પાણી કઈ કરવાનું છે કે તે તો ખાઈ લીધી વેફર. ચાલો તો અત્યારે છે ને મારે બનાવવાની છે તલની ચીકી. કાલના તલ હમા કરેલા પડ્યા હતા પણ કાલ તો કઈ ટાઈમ મળ્યો નહીં આપણને, એટલે આજે જ મેં વિચાર્યું કે થોડીક વાર છે ને રસોઈની તો ચીકી બનાવી નાખું. તો અહીંયા થોડીક વાર આપણે છે ને તલને રોસ્ટ કરી લઈએ, શેકી લઈએ અને પછી જો અહીંયા પાઈ પણ મૂકી દીધી છે ગોળની. પછી એમાં એડ કરી અને સીધું આપણે આ થાળીમાં ઢેફલી પાડી લેવાની છે. આમાં શું કઈ હોય નહીં, સાવ સહેલું જ છે. જો અહીંયા જલપા છે ને આ તલ સાંકળી બનાવે છે અને અહીંયા બહુ મોટું કામ ઉપાડ્યું છે દિત્યાએ મમ્મીએ. અમે આની પહેલા મેં વાત કરી હતી ને કે અમારે ગાયોનો તબેલો બનાવવાનો છે તો એની અત્યારે તૈયારી ચાલુ છે. માણસો પ્રેક્ટિસ કરે છે અહીંયા. હા મમ્મીને તો આવડે, અમે દિત્યા પ્રેક્ટિસ કરે છે. તલ એટલા છે આપણી પાસે, જાજા બધા છે. ગોળ એટલો જ છે, ઓછો થાય એવું લાગે મને. પછી વધારે ગળ્યું થઈ જાય તો એટલે ગળ્યું થઈ જાય તો એના ભેગું આપણે મીઠું નાખી શકો. નાખી દો થોડો ગોળ હજી. ગોળ નાખ તો આમ થાય ને. નરેશ કે હું નાખું તો હજી થાય. બાકી મેં તમારા અંદાજ પ્રમાણે નાખ્યો તો જ. તો વધારે ગળ્યું થઈ જશે ને તો આપણે નરેશનું બાનું આપી આમાં દેવાનું. ગોળમાં ગળ્યું ન લાગે. પછી નો ભાવ બહુ ગળ્યું. બસ તો હા તો બસ જ હવે ચલો તલ નાખી દીધા છે ને હવે જોઈ લઈએ કે ઘટે કે નહીં. નહીં ઘટે, માપો થાય. માપો માપે થાય ને? માપો માપો થાય. માપે જ થાય. હા, માપો તો થાય પણ થોડી વાર જોતા તો એમ એટલે કે કોલસા બન્યા કે શું બને. પણ આ કાળા તલ છે. આ બહુ હેલ્ધી હોય સ્વાસ્થ્ય માટે. ઘણા કચોરી બનાવીને ખાઈ, ખબર છે શિયાળામાં. અહીંયા આપણે ઓછું મળે એવું. અહીંયા ઓછું મળે એ, બાકી કચોરીઓ ખવાય બહુ સારું. તો જો મારી સલાહથી ચીક્કી બનાવીને એટલે પરફેક્ટ જ થઈ છે. બાકી જો એના સલાહથી જલપાએ એના મન પડે એમ કર્યું હોત ને તો બરોબર ન થાય. શું કેવું તારું? હા માસ્ટર શેફ અહીં બાજુમાં ઊભા હોય પછી મારે ક્યાં ઉપાડ કરવાની આવે છે. એટલે તમે સાથે જ રાખ્યા હતા. કઈ વધઘટ થાય તો કેવા થાય ને મારે એમ. એટલે તો તમારું શું કહેવાય સલાહ લઈને જ હું બધું બનાવું છું. આખી થાળીમાં થઈ ગઈ છે આપણી ચીક્કી, મસ્ત મસ્ત થઈ જશે. પણ આને છે ને થોડીક વાર હવે ઠંડી થવા દેવી પડશે. જો ચીક્કી બની ગઈ ને તો એલા 5 પોપટે ખાવા આવી ગયા છે ચીક્કી. એની સુગંધ આવી ગઈ હશે ને, કઈ નવીન વસ્તુ કઈક બને છે. અમારામાં વ્હાઈટ બ્લેક બેયનું કોમ્બિનેશન છે. જો બરોબર છે એ વાઈટ વ્હાઈટ છે. પછી ઢેફલી પાડી મજા આવશે ખાવાની. ચલો તો દિત્યા બેને તલ સાંકળી ખાધી છે. કેવી લાગી બેન? તારી ઈચ્છા પૂરી થઈ કે? મસ્ત લાગી. નરેશે પણ ખાધી છે. કેવી લાગી? મીઠી મીઠી મસ્ત. મીઠી જ લાગે ને. તમે કીધું તું ગોળ નાખ્યો મેં એટલે, નકર મોરી થાત કા. પકડી લે દિત્યા પકડી લે. પકડાઈ ગયો કે ઉડી ગયો? પકડ ને. ઇધર આજા. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? બેસવાનો પાટલો, સુવાનો ખાટલો આપશો કે નહીં? આપશો તમે? તું એમ જો આવતી નથી એનું કારણ એ છે કે તારે એને આપવાનું હોય. તું તો અત્યારે એની પાસે માગે છે. સમજાવ. બેસવાનો પાટલો આપશો તમને? આપશો તમને? હા હા સુવાનો ખાટલો આપશો તમને? આપશો તમને? હવે આવશે કઈ આવશે? થોડીક વાર પછી. તે ગીત ગાયું ને ચકલી અહીં સાની મની બેઠી છે. ઉભર ને પકડી આવું. દિત્યાને પકડવી છે એની. ચકલી બેન મારી સાથે
એ ઉડી ગઈ ઉડી ગઈ હાલ પકડવાની ટ્રાય કરીએ. ચલો અત્યારે ઘડિયાળમાં 12:30 વાગવા આવ્યા છે અને બધા લોકો તો બહાર સૂઈ ગયા છે. શેરીમાં બધે શાંતિ છે. અમારા રસોડામાં હજી શાંતિ નથી. રસોડામાં અત્યારે હજી વાસણોનો અવાજ આવે છે. શું કરો છો અત્યારે? પીવાનું છે દૂધ. દૂધ પીવાનું છે? પપ્પાને અને મમ્મીને હું નહીં પી. કા તને શું વાંધો છે? છોકરા બધા દૂધ પીતા હોય. ના ના હું નથી પીતી હો. કેમ? હું છે ને મને નથી ભાવતું. દિત્યાને પહેલેથી દૂધ જ નથી ભાવતું. નરેશ તમે અત્યારે શું કરો છો? હા સાંભળ બોલવા દે છે બોલવા દે છે વચ્ચે વચ્ચે ન બોલતા. તો એમાં એવું છે કે હમણાં થોડીક અમારે નબળાઈ આવી ગઈ છે. તો મેં વિચાર્યું કે આ શિયાળા પૂરતું આપણે ફેબ્રુઆરીના એન્ડ સુધી દરરોજ સાંજે એક ગ્લાસ દૂધ પીએ આપણે. ગરમ કરીને આપણી પાસે કાજુ બદામ ને એવું બધું તો છે એ બધું નાખીને ખાંડ નાખ્યા વગર ખજૂર વાળું. ખજૂર નાખીશું કે પછી મધ નહીં તો અંજીર નાખીશું આપણે. અત્યારે અમે છે ને 4-5 કલાક પહેલા બધું પલાળ્યું હતું. આમાં અંજીર બદામ ને ખજૂર હતું કે આમાં બીજું શું? અંજીર જ હતું કે ખાલી બદામ હતી. અને અત્યારે અમે લઈ લીધું છે અમારી ઘરની ગાયનું દૂધ. ને કેમ કે શિયાળો આવ્યો છે ને અત્યારે, હું તો જો કે દૂધ હું દિત્યાની જેમ જ છું, હું પણ કોઈ દૂધ જ ન પીવું. પણ નરેશ કે થોડું બધું શિયાળામાં ખાવું અને પીવું જોઈએ, બરાબર ને? તો નરેશ તો પીવાના છે, એની સાથે સાથે હું પણ થોડું ચાખીશ દૂધ. ને મમ્મી કે રોજ હવે છે ને બધાને 1 ગ્લાસ દૂધ પીવાનું. શિયાળામાં તમે જેટલો ખોરાક કરો ને એટલું તમારા શરીર માટે સારું. એટલે અત્યારે અમે અડધી રાતે આવી ગયા છે પાછા રસોડાની અંદર, કેમ કે ખાધેલું પછી દૂધ પીવાય ને. તો અત્યારે હવે આપણે થોડુંક દૂધ ગરમ કરવાનું છે નરેશ માટે અને મારા માટે. દિત્યાબેનને પીવું છે તો નાખું તારું દૂધ? ઓકે, તો ચાલો હવે અત્યારે છે ને મસ્ત દૂધ બનાવી ગરમ દૂધ પી લઈને પછી સૂઈ જશું. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.